મિત્રો, કદાચ જો હું ધારાસભ્ય બની ગયો અને આપણે વિધાનસભામાં મને બોલવાનો મોકો મળે તો પેલો પ્રશ્ન આપણે આ રીતે અધ્યક્ષને પૂછશું કે માનનીય અધ્યક્ષ શ્રી, ખરેખર સત્તામાં બેઠેલા પક્ષને આપણા દેશમાંથી ગરીબી, બેરોજગારી, બેકારી દૂર કરવી હોય, આ ભારત દેશનો વિકાસ કરવો હોય, આપણા સપનાનું ભારત બનાવવું હશે તો ગમે એટલી યોજનાઓ બહાર પાડો, યોજના થકી તમે ગરીબી દૂર નહીં કરી શકો. ગમે એટલા ઉદ્યોગપતિ લઈ આવો, ઉદ્યોગપતિ ગમે એટલી કોશિશ કરે પણ રોજગારી પૂરી નહીં પાડી શકે. તો માનનીય અધ્યક્ષ શ્રી, તમે પણ જાણો છે કે ભારત દેશની 70 થી 80% વસ્તી ખેતી અને ખેતમજૂર સાથે સંકળાયેલી છે. એકવાર ખેતીને સમૃદ્ધ બનાવો. માનનીય અધ્યક્ષ શ્રી, કહેતા મને દુઃખ થાય છે કે અત્યારે ખેતીની હાલત તો તમે જોવો, ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, ખેડૂતને સિંચાઈનું પાણી નથી મળતું. આજથી 10 વર્ષ પહેલા જે પાકના ભાવ હતા એ પાકના ભાવ અત્યારે જ છે. માનનીય અધ્યક્ષ શ્રી, આજથી 10 વર્ષ પહેલા કોઈ પણ વસ્તુના ભાવ જોઈ લ્યો, બધાયના મોંઘવારી વધી ગઈ છે. ખેડૂતના પાકની મોંઘવારી નથી વધતી, ખેડૂતના ભાવ નથી વધતા. ખેડૂત દેવામાં ડૂબતો જાય છે, ખેડૂત ખેતી વેચીને બહાર જવા માંડ્યો છે, ગામડા ખાલી થઈ ગયા છે. એક 50 વીઘાનો માલિક એના પુત્રને ખેતી કરાવવા નથી માંગતો, ક્યાંક સિટીમાં 15,000માં નોકરી કરી લેજે બેટા, પણ ખેતી ન કરતો. આજ મોદી સાહેબ જયારે 2014માં વડાપ્રધાન માટે પોતાનો ચૂંટણીનો પ્રચાર કરતા ત્યારે કહેતા હતા કે ભાઈઓ બહેનો, આપણી સરકાર આવશે તો સ્વામિનાથન કમિશનના રિપોર્ટ મુજબ MSP બધા પાકને આપવામાં આવશે. આજ સત્તામાં આવ્યાના કેટલા વર્ષો થયા, હજી સ્વામિનાથન કમિશનના રિપોર્ટ મુજબ MSP મળી નથી. એકવાર MSP આપો. 2022માં ડબલ કરવાની હતી, ખેડૂતની આવક ડબલ કરી દેવું. આવક તો ડબલ નથી થઈ અધ્યક્ષ શ્રી, પર દેવામાં ડબલ થઈ ગયા છે. એકવાર ખેતીને સમૃદ્ધ કરો, ખેતી સમૃદ્ધ થાય તો એનો દીકરો તમારી પાસે રોજગારી નહીં માગે. એ જ ખેડૂત પાસે રૂપિયા હશે તો માર્કેટમાં જાહે, નવી 4 વ્હીલ લેશે, ગાડી લેશે, બંગલો બનાવશે, આખી ઇકોનોમી ઉપર આવશે. તમારા ઉદ્યોગપતિ નહીં સારું થાય. એટલે એકવાર ખેતીને સમૃદ્ધ બનાવો, ખેડૂતને સક્ષમ બનાવો, ખેડૂતને તાકાતવાર બનાવો. જય હિન્દ, જય ભારત.